ખેડબ્રહ્મા તાલુકાના નવા વાસણા કંપાના એક ખેતરમાં અચાનક આગ લાગતા ટપક સિંચાઈની પાઇપો બળીને ખાખ થઈ ગઈ. ખેડબ્રહ્મા નવા વાસણા કંપાના ભાવિનકુમાર નટુભાઈના કાકા જગદીશભાઈના ખેતરમાં અચાનક આગ લાગતા આજ રોજ બપોરે કલાક 1:30 વાગે ખેડબ્રહ્મા જનરક્ષક 112ને કોલ મળતા તાબડતોબ 112ની ટીમ ઘટના સ્થળે પહોંચી મહા મહેનતે આગ પર કાબૂ મેળવેલ, જે આ દ્રશ્યોમાં કેદ થયેલ છે. ભાવિનકુમાર નટુભાઈના કાકા જગદીશભાઈ ભીમજીભાઈ પટેલના ખેતરમાં અચાનક આગ લાગતા તેમને 112માં કોલ કરતા ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પીસીઆર રવાના થયેલ. સ્થળ પર આગ વધુ લાગેલી હોવાથી 112ના ડ્રાઈવર અનિલભાઈ તુરી અને ઇન્ચાર્જ લેબાભાઈ ભૂરાભાઈ તથા જીઆરડી મશરૂભાઈ હોમગાર્ડ વિક્રમસિંહ સ્થળ પર જોતા ફાયરને કોલ કરી બોલાવેલ અને આગ પર કાબૂ મેળવેલ. પણ આગ વધુ હોવાથી ખેતરમાં ટપક સિંચાઈના પાઇપ નંગ 8 આશરે 25,000ના બળી ગયેલ, પણ સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી. રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. બધે કરાવી દેવા